नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। मजामां हशो? रोजनो रोज तैयार करता हशो? जो धोरण 12 भौतिक विज्ञान पाठ 13 न्यूक्लियस ની અંદર આપણે અગાઉના લેક્ચરમાં રેડિયોએક્ટિવ વિભંજન અંગેનો ચરઘાતાંકીય નિયમ મેળવ્યો। મિત્રો, ઘણીવાર પરીક્ષકો જુદા જુદા પ્રશ્નો બનાવીને આપણને પૂછતા હોય છે। હું હજુ વિભંજનના દરની જે તમને વાત કરવા માગું છું મિત્રો, જો આજના નવા લેક્ચરમાં આપણે વિભંજનનો દર, જેને ક્ષય દર અથવા એક્ટિવિટી એવા નામથી ઓળખવામાં આવે છે, તો એ એટલે શું, એટલે કે એને વ્યાખ્યાયિત કરવાની છે મિત્રો। આમ તો આપણે ગઈકાલના અગાઉના લેક્ચરમાં પણ એને વ્યાખ્યાયિત કરેલી કે ભાઈ, જો ટી સમયે તમારા રેડિયોએક્ટિવ તત્વમાં એન ન્યુક્લિયસ હોય અને પછી તમે જો ડીટી સમયમાં ડીએન ન્યુક્લિયસનું વિભંજન થતું હોય તો એકમ સમયમાં વિભંજિત થતા ન્યુક્લિયસની સંખ્યા શોધી કાઢો। તો રેડિયોએક્ટિવ નમૂનામાં મિત્રો, રેડિયોએક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભંજિત થતા અથવા વિભંજિત શબ્દનો વાપરો તો ક્ષય અથવા વિભંજન થતા એટલે ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યાને વિભંજનનો દર અથવા એક્ટિવિટી અથવા રેડિયોએક્ટિવ દર અથવા રેડિયોએક્ટિવ દર રેટ આર કહે છે। અને જો વ્યાખ્યા લખવી હોય મિત્રો તો આ રીતે લખાય કે રેડિયોએક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભંજન થતાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યાને વિભંજનનો દર અથવા એક્ટિવિટી અથવા રેડિયોએક્ટિવ દર આર કહે છે। આપણે ગઈકાલે વાત કરી કે જો ડીટી સમયમાં ડીએન ન્યુક્લિયસનું વિભંજન થાય તો એકમ સમયમાં કેટલું થાય મિત્રો? ડીએન બાય ડીટી। તો આ ડીએન બાય ડીટીને વિભંજનનો દર કહેવાય। પણ સમય જાય એમાં દર ઘટતો જાય તો આપણે ઘટાડાનું સૂચન કરવા માઇનસ લેતા હતા। તો આમ માઇનસ ડીએન બાય ડીટીને વિભંજનનો દર અથવા એક્ટિવિટી કહેવાય, જેને રેટ આર કહેવાય। એટલે આપણે અહીંયા અને ટૂંકમાં આર પણ કહી શકીએ। તો આર બરાબર માઇનસ ડીએન બાય ડીટી। અહીં ઋણ ચિહ્ન શું બતાવે છે? અહીં ઋણ ચિહ્ન સમય સાથે વિભંજનનો દર ઘટે છે તેનું સૂચન કરે છે। કારણ કે સમય સાથે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટશે, માટે સમય સાથે વિભંજનનો દર યાની કે એક્ટિવિટી ઘટે છે એનું સૂચન કરે છે। તો વળી આપણે ગઈકાલે મિત્રો આપણે જાણીએ છીએ કે વિભંજનનો દર ડીએન બાય ડીટી અથવા માઇનસ ડીએન બાય ડીટી બરાબર લેમડા એન। આપણે અગાઉ પણ વાત કરી, બરાબર। એન વધુ તો વિભંજનનો દર વધુ, એન ઓછું તો ઓછું, એટલે સમપ્રમાણમાં ચલ દૂર કરતો અચાંક લેમડા લખતા। જો કોઈ વિદ્યાર્થી માઇનસ ડીએન બાય ડીટીની જગ્યાએ આર લખે તો આપણું સૂત્ર આર બરાબર લેમડા એન આવું પણ લખી શકાય। જો શરૂઆતમાં ન્યુક્લિયસની સંખ્યા n0 હોય તો શરૂઆતની એક્ટિવિટી એટલે આર જ, બધું એક જ નામ છે બધું। તો શરૂઆતની એક્ટિવિટી R0, તો આપણે જો અહીંયા N0 લખવાનું તો અહીં R0, તો R0 બરાબર શું બને મિત્રો? લેમડા
N0 થાય। એટલે જો શરૂઆતનો ન્યુક્લિયસ લ્યો તો શરૂઆતની એક્ટિવિટી મળે, ટી સમયનો ન્યુક્લિયસ લ્યો તો ટી સમયની એક્ટિવિટી આપણને મળશે। જો તમે પેલું એનનું સૂત્ર મૂકો R બરાબર લેમડા એન, પણ આ એનની જગ્યાએ મિત્રો એનની જગ્યાએ જો તમે N0 e રેસ ટુ માઇનસ લેમડા ટી લખો તો આપણું સૂત્ર R બરાબર, હવે જો આ લેમડા N0 ને શું કહેવાય R0, તો R0 e રેસ ટુ માઇનસ લેમડા ટી। તો આપણને આવું પણ સૂત્ર મળે કે ભાઈ ટી સમયે રેટ R બરાબર R0 e રેસ ટુ માઇનસ લેમડા ટી બરાબર। જો ટી સમય ન્યુક્લિયસ કે તો ન્યુક્લિયસ કે તો N બરાબર N0 e રેસ ટુ માઇનસ લેમડા ટી લેવાનું। ઘણીવાર દ્રવ્યના દળની વાત કરી તો શરૂઆતનું દળ M0 તો પછી ટી સમય દળ M લખાય। ઘણી હેતુલક્ષીની ચોપડીઓમાં એક્ટિવિટી માટે I સિમ્બોલ વાપર્યો હોય તો આ આરની જગ્યાએ I લખવાનો I0 e રેસ ટુ માઇનસ લેમડા ટી। તો આ બધો જ ક્ષય દળનો સૂત્રો છે મિત્રો। એટલે કોઈ OMRમાં દળની વાત કરી હોય તો આ સૂત્રથી કામ લેવાનું, ન્યુક્લિયસની સંખ્યાની વાત કરી તો આ સૂત્રથી કામ લેવાનું, એક્ટિવિટીની વાત કરીએ તો આ સૂત્ર વાપરી શકાય। બરાબર છે, બરાબર। બીજી એક વાત મિત્રો કે કોઈ પણ નમૂનામાં ન્યુક્લિયસની કેટલી સંખ્યા જો બાકી વધી છે એ માપવી થોડી કઠિન છે, પણ એના કરતાં વિભંજનનો દર માપવો સહેલો છે। જેમ તમને મેં વાત કરી કે એ મોટી પાણીની ટાંકી હોય, હવે એમાં 10,000 લીટર પાણી ભરેલું હોય અને હું તમને એમ કહું કે ભાઈ આ ટાંકીમાં કેટલું પાણી છે એ તમે માપો, તમે ધારો કે જાણતા નથી તો પછી તમે એ લીટર માપ લઈને બેસી જાઓ, 1 લીટર 2 લીટર 3 લીટર તો ઘણો બધો સમય લાગે। એટલે આ માપવું સમય માગી લે એવું કામ છે। પણ જો તમને વહનનો દર માપવાનું કહે તો એ માપ સહેલાઈથી તમે શોધી શકો। તમારે એના માટે શું કરવાનું, થોડા સમય માટે પાણી વેવડાવવાનું કે ભાઈ ચલો 10 સેકન્ડમાં આટલું વહ્યું, તો એના ઉપરથી આપણી વ્યાખ્યા પ્રમાણે એકમ સમયમાં કેટલું વહ્યું તમે સહેલાઈથી શોધી શકો। તો એમ અહીંયા મારો કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈપણ નમૂનામાં રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા એનના બદલે વિભંજનનો દર એ વધુ પ્રત્યક્ષ રીતે માપી શકાય તેવી ભૌતિક રાશિ છે। તો એનની સાપેક્ષમાં વિભંજનનો દર એ વધુ પ્રત્યક્ષ રીતે માપી શકાય તેવી ભૌતિક રાશિ છે। એટલે આપણા માટે વિભંજનનો દર એ બહુ અગત્યની ભૌતિક રાશિ છે, કારણ કે એ માપવું સહેલું છે। બરાબર, તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો મિત્રો। હવે આપણે એના વિવિધ એકમોની વાત કરીએ। એક્ટિવિટી એટલે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને વિભંજનનો દર કહેવાય અથવા એક્ટિવિટી કહેવાય। ચલો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો। બરાબર, જો મેં ભૂલીને પૂછી નાખ્યું, તમે સ્ક્રીનશોટ લઈ લો પછી હું કાઢી નાખું। ચલો સ્ક્રીનશોટ લઈ લીધો, ચલો હવે હું કાઢી નાખું છું। જો હવે વિવિધ એકમોની વાત કરીએ મિત્રો, જો અહીંયા આ DNA વિભંજન પામતો ન્યુક્લિયસની સંખ્યા છે, એટલે કે આટલો ન્યુક્લિયસનું વિભંજન થશે પર સેકન્ડ દીઠ। એટલે વિભંજનના દરનો એકમ લખવો હોય તો વિભંજન પર સેકન્ડ। ઘણીવાર ઘણા લોકો આટલો ન્યુક્લિયસનું વિભંજન થયું એટલે ન્યુક્લિયસ પર સેકન્ડ લખતા હોય છે। વિભંજનમાં ઇંગ્લિશમાં ડીકે લખાય DECAY પર સેકન્ડ। તો વિભંજનના દરનો એકમ વિભંજન પર સેકન્ડ અથવા ડીકે પર સેકન્ડ છે। મિત્રો, આ રેડિયો એક્ટિવિટીના શોધક બેક્વેરલની યાદગીરીમાં વિભંજનના દરના વિવિધ એકમોમાં એક એકમ બેક્વેરલ લેવામાં આવે છે, જેને ટૂંકમાં BQ કહેવામાં આવે છે। તો આપણે કોઈ રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી એક બેક્વેરલ છે એવું ક્યારે કહેવાય, તો જો એના માટે આપણે એનું ચોક્કસ માપ છે કે ભાઈ જે રેડિયો એક્ટિવ તત્વના નમૂનામાં જે રેડિયો એક્ટિવ
નમૂનામાં પ્રત્યેક સેકન્ડે એક વિભંજન થતું હોય, એક વિભંજન થાય, જે રેડિયોએક્ટિવ તત્વના નમૂનામાં પ્રત્યેક સેકન્ડ નહીં અથવા પ્રત્યેક સેકન્ડમાં એક વિભંજન થાય તો તે નમૂનાની એક્ટિવિટી ને એક બેક્વેરલ કહેવામાં આવે છે અથવા કહે છે. એટલે કે એક બેક્વેરલનું મિનિંગ શું? એક વિભંજન પર સેકન્ડ. યાદ રાખજો, એક બેક્વેરલ એટલે આ વ્યાખ્યા તમને પૂછાય કે એક બેક્વેરલ એટલે શું? તો મિત્રો, જે રેડિયોએક્ટિવ તત્વના નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં દરેક સેકન્ડે માત્ર એક જ ન્યુક્લિયસનું વિભંજન થતું હોય તો એવા નમૂનાની એક્ટિવિટીને એક બેક્વેરલ કહેવામાં આવે છે. મિત્રો, બેક્વેરલની શોધ બાદ મેડમ ક્યુરી અને એના પતિ પિયરી ક્યુરીએ પીચ બ્લેન્ડ નામના ખનિજમાંથી મિત્રો મેડમ ક્યુરી અને એના પતિ પિયરી ક્યુરીએ ક્યુરી દંપતીએ મેડમ ક્યુરી અને એના પતિ પિયરી ક્યુરીએ પીચ બ્લેન્ડ નામના ખનિજમાંથી બે નવા રેડિયોએક્ટિવ તત્વો શોધી કાઢ્યા, રેડિયમ અને પોલોનિયમ. પીચ બ્લેન્ડ ખનિજમાંથી એક રેડિયમ અને બીજું પોલોનિયમ નામના બે નવા તત્વો શોધી કાઢેલા. એટલે એમની પ્રયોગશાળામાં ખનિજને ખૂબ જ ઊંચા તાપમાને વિઘટિત કરી અને એમાંથી આ બે નવા તત્વો છૂટા પાડેલા. અને એમાંનું આ જે રેડિયમ છે એની એક્ટિવિટી તો બહુ વધુ હતી મિત્રો. તો આમ આ એક્ટિવિટીની શોધખોળોમાં આ ક્યુરી દંપતીનો પણ ફાળો છે. માટે એમની યાદગીરીમાં ક્યુરી એકમ પણ લેવામાં આવે છે. કયો એકમ મિત્રો? ક્યુરી, જેને ટૂંકમાં CI વડે દર્શાવવામાં આવે છે. તો જો હવે એક ક્યુરી એક્ટિવિટી કોને કહેવાય? તો જે રેડિયોએક્ટિવ નમૂનામાં તત્વના નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં અથવા એક સેકન્ડમાં 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન થાય. જે રેડિયોએક્ટિવ તત્વના નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન થાય તો તે નમૂનાની એક્ટિવિટીને એક ક્યુરી કહેવામાં આવે છે, કહે છે. એનો મતલબ કે એક ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન પર સેકન્ડ. માટે જો ક્યુરી માટે CI લખાય 3.7 ગુણ્યા 10⁻10 અને વિભંજન પર સેકન્ડનું બીજું નામ બેક્વેરલ, તો ઘણા લોકો BQ પણ લખે. તો આ ક્યુરી અને બેક્વેરલ વચ્ચેનો સંબંધ છે મિત્રો. તો જો આ વખડું યાદ રાખવાનું મિત્રો કે જો આપેલા રેડિયોએક્ટિવ તત્વના નમૂનામાં પ્રત્યેક સેકન્ડે જો માત્ર એક જ વિભંજન થાય તો એક બેક્વેરલ, અને પ્રત્યેક સેકન્ડમાં 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન થાય તો એ એક્ટિવિટીની એક ક્યુરી કહેવાય. અને ક્યુરી અને બેક્વેરલ વચ્ચેનો સંબંધ ઘણીવાર દાખલાઓમાં મિલી ક્યુરી, માઇક્રો ક્યુરી, નેનો ક્યુરી. તો નેનો ક્યુરી એટલે 10⁻9 ક્યુરી, માઇક્રો ક્યુરી એટલે 10⁻6 ક્યુરી, મિલી ક્યુરી એટલે 10⁻3 ક્યુરી. અને ક્યુરી ઉપરથી વિભંજન પર સેકન્ડ કરવા તો આટલા લઈ લેવા. તો એના વિવિધ નાના એકમો છે મિત્રો. રુધરફર્ડે પણ એક્ટિવિટીમાં થોડો પોતાનો ફાળો આપેલો છે. માટે રુધરફર્ડ નામના વિજ્ઞાનીની યાદગીરીમાં એનો એક બીજો એકમ પણ રુધરફર્ડ લેવામાં આવે છે, જેને ટૂંકમાં RD કહેવામાં આવશે, રુધરફર્ડનો. તો
तो जो एनी माप आपीए एनुं माप आपीए मित्रों तो जे रेडियो एक्टिव नमूनामां प्रत्येक सेकंड में 10⁶ आम 10⁶ एटले 10 लाख न्यूक्लियसनुं विभंजन थाय तो ते नमूनानी एक्टिविटी ने एक रुधिरफળ कहे छे। माटे एक रुधिरफળ बराबर 10⁶ विभंजन पर सेकंड बराबर। तो आ विभंजन पर सेकंड विविध एकमों है, सॉरी एक्टिविटी विविध एकमों विभंजन पर सेकंड, बेक्वेरल, क्यूरी, रुधिरफળ। तो आ बधी बातों तमारे याद राखवी पड़शे मित्रों बराबर। अने हवे क्षय नियतांकनी समजूती आपणे लेवानी छे। तो चलो आ व्याख्याओ स्क्रीनशॉट लईने तमे लखी देशो मित्रों, पछी आपणे आगळ वात करीए। जो मित्रों घणीवार तमने मात्र आटलो ज प्रश्न पूछाय कि भाई क्षय नियतांकनी समजूती आपो। क्षय नियतांकनी समजूती आपो तो जोईए आपणे। तमे जाणो छो कि भाई dn/dt बराबर -λ। जो लेमड़ा ने क्षय नियतांक अथवा विभंजन अचळांक कहे छे बराबर। तो आ लेमड़ानी मारे समजूती आपवानी छे। तो जो हूँ लेमड़ा ने सूत्रकर्ता बनावुं तेथी लेमड़ा बराबर n भागाकार में आ ऋण छे ने आ बाजू लाई दो तो -dn/dt અને n ગુણાકારમાંથી આ બાજુ આવે ભાગાકાર। चलो dn/dt એ શું બતાવશે? તો જો આ dt સમયમાં dn જેટલો ન્યુક્લિયસનું વિભંજન થાય છે, આને આપણે વિભંજનનો દર કહેતા હતા। જો અંશવાળા પદને શું કહેતા હતા? જે તે ક્ષણે વિભંજનનો દર। અને એનને શું કહેતા હતા? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા। તે ક્ષણે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા। तो जो आपणे व्याख्या आपी होय तो आपेला रेडियोएक्टिव नमूना में कोई क्षणे विभंजनना दर अने ते क्षणे अविभंजित न्यूक्लियसनी संख्यानो गुणोत्तर जेने लेमड़ा कहेवाय। तो जो आपणे आवुं कहीशुं व्याख्या कि भाई कोई आपेल क्षणे अथवा आपेल समय आपेल क्षणे रेडियोएक्टिव नमूना में ते क्षणनो विभंजननो दर એટલે જેને ઘણા લોકો તાત્ક્ષણિક અથવા તત્કાલીન વિભંજનનો દર એટલે જે સમય વાત કરતા હોય એ વખતનો વિભંજનનો દર અને તે ક્ષણે રહેલા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો गुणोत्तर आपेल तत्वनो तमने जे तत्व आप्युं ए तत्वनो रेडियो एक्टिव अचळांक अथवा नियतांक लेमड़ा कहे छे। आ व्याख्या छे बराबर। कारण कि आ dt समय में विभंजन पामता न्यूक्लियसनी संख्या जेने आपणे विभंजननो दर कीधुं। तो आ विभंजनना दर अने अविभंजित न्यूक्लियसनी संख्याना गुणोत्तरने ते क्षणे आपेला तत्वनो रेडियोएक्टिव नियतांक कहे छे बराबर। ख्याल आवी गयो? जो गणितनी परिभाषामां व्याख्या आपी होय तो आटलो न्यूक्लियस हजू अविभंजित छे એટલે ભવિષ્યમાં આટલા વિભંજનની ઘટનાઓ બનશે એટલે શક્ય કુલ ઘટનાઓ વિભંજનની શક્ય કુલ ઘટનાઓ અને આ આટલો વિભંજન થઈ ચૂક્યો છે એકમ સમય तो आ एकम समय में सफर घटनाओं અને ભવિષ્યમાં આટલી ઘટનાઓ બાકી છે માટે આને કહેવાય ઘટના બનવાની સંભાવના। પણ કઈ ઘટના બનવાની છે? વિભંજનની। માટે અથવા કરીને જો ગણિતની પરિભાષામાં વ્યાખ્યા લખવી હોય અથવા કરીને તો એકમ સમયમાં
એકમ સમયમાં રેડિયો એક્ટિવ નમૂના વિભંજનની સંભાવના નાની ક્ષયનીયતા લેમડા કહે છે. કારણ કે તમે સંભાવના વિશે 9મા કે 10મામાં ભણ્યા છો અને ગણિતના વિદ્યાર્થીઓ તો મેથેમેટિક્સ રાખવાવાળાને તો 11-12માં પણ આવે છે. તો જો આ એકમ સમયમાં વિભંજનની સફળ ઘટનાઓ કારણ કે આટલો વિભંજન થઈ ગયો અને હજુ આટલી ઘટનાઓ ભવિષ્યમાં થશે એટલે કુલ ઘટના સફળ ઘટના ભાગ્યા કુલ ઘટના એટલે ઘટના બનવાની સંભાવના. શાની ઘટના? તો એકમ સમયમાં વિભંજનની અને ઘટનાની સંભાવનાની ક્ષયનીયતાંક લેમડા કહેવાય. ચલો એના એકમની વાત કરીએ મિત્રો. લેમડાનો એકમ કયો? તો જો અહીંયા સૂત્ર ઉપરથી જુઓ મિત્રો, dn/dt નો એકમ આટલો વિભંજન પર સેકન્ડ અને નીચે જો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એટલે આટલો જો વિભંજનો ભવિષ્યમાં થશે તો એનો એકમ વિભંજન એટલે કે આટલો વિભંજન ભવિષ્યમાં થશે તો જો આ ઉડી જાય તો 1/સેકન્ડ માટે 1/સેકન્ડ એટલે સેકન્ડ ઇનવર્સ. તો ક્ષયનીયતાંક લેમડાનો એકમ સેકન્ડ ઇનવર્સ. ઘણા દાખલાઓમાં મિનિટ ઇનવર્સ, કલાક ઇનવર્સ, ટૂંકમાં સમય ઇનવર્સ અથવા આપણે લખવું હોય તો સમય ઇનવર્સ. પછી સમય મિનિટમાં હોય, સમય કલાકમાં હોય, સમય દિવસમાં હોય, સમય સેકન્ડમાં હોય તો એનો ઇનવર્સ થાય. તો ક્ષયનીયતાંકનો એકમ સેકન્ડ ઇનવર્સ છે મિત્રો. જો લેમડાનું મૂલ્ય વધુ તો વિભંજનનો દર વધુ કહેવાય. બરાબર? કારણ કે આ માઇનસ અહીંયા લઈ જાઉં તો એને વિભંજનનો દર કહેવાય. તો એ લેમડા n તો લેમડાના સમપ્રમાણમાં. અને જો વિભંજન વધુ થઈ જાય, વિભંજનનો દર એટલે 1 સેકન્ડમાં વધુ ન્યુક્લિયસનું વિભંજન થઈ જાય તો તત્વ જલ્દી ખલાસ થઈ જાય. અને જલ્દી ખલાસ થઈ જાય તો એવા તત્વો અલ્પજીવી કહેવાય. અને જો લેમડાનું મૂલ્ય નાનું તો વિભંજનનો દર ઓછો અને જો વિભંજનનો દર ઓછો તો એકમ સમયમાં ઓછું વિભંજન થાય તો થોડું જ વિભંજન થાય તો પછી બધા ન્યુક્લિયસનું વિભંજન થતા વર્ષો લાગી જાય એટલે ઘણો લાંબો સમય લાગી જાય તો એવા તત્વોને દીર્ઘજીવી કહેવાય. શું કહેવાય મિત્રો? દીર્ઘજીવી. લેમડાનો આધાર દ્રવ્યની જાત પર રહેલો છે. જુદા જુદા તત્વો માટે લેમડાનું આગવું મૂલ્ય હોય. રેડિયમ માટે, થોડિયમ માટે, પ્લુટોનિયમ માટે. આ રેડિયો એક્ટિવિટીની ઘટના ઉપર પેલા તાપમાન, દબાણ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રની અસર થતી નથી એટલે એની મદદથી આ વિભંજનનો દરને બધું બદલી શકાતું નથી. તો લેમડા પણ એમના ઉપર આધારિત નથી. તો લેમડા ઉપર દબાણ, તાપમાન, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર જેવા પરિબળોની કોઈ અસર થતી નથી. એટલે કે તાપમાન એ બધું બદલવાથી ક્ષયનીયતાંક બદલાઈ જાય તો કે ના, એ બદલાતું નથી. એટલે તમને માત્ર ક્ષયનીયતાંક વિશે પૂછાય તો આવી માહિતી તમે લખી શકો મિત્રો. જો વિદ્યાર્થી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 5 વર્ષનો પેપર જુઓ તો 3-4 વખત તો પૂછાય જ હોય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અર્ધઆયુ અથવા અર્ધ જીવનકાળ એટલે શું? તેનું સૂત્ર મેળવો. કેમિસ્ટ્રીમાં પણ આવે છે. કેમિસ્ટ્રીમાં તમે કહેશો કે જે સમયગાળામાં પ્રક્રિયા 50% પૂર્ણ થાય, 50% એટલે અડધી, એ સમયગાળાને તમે અર્ધ આયુ અથવા અર્ધ જીવનકાળ કહેશો. તો કેમિસ્ટ્રીના શબ્દો વપરાય, પ્રક્રિયાને એવું બધું. આપણે અહીંયા ફિઝિક્સના શબ્દો વાપરીશું. જો આપણે જાણીએ છીએ મિત્રો કે ભાઈ t=0 સમય પ્રારંભમાં આપણા રેડિયો એક્ટિવ નમૂનામાં રહેલા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાને આપણે n0 કહીએ છીએ. હવે આપણું તત્વ રેડિયો એક્ટિવ હોય તો એમાં ન્યુક્લિયસોનું વિભંજન થાય. ધીમે ધીમે ન્યુક્લિયસોનું વિભંજન થાય તો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય.
દાખલા તરીકે હું એમ કહું કે શરૂઆતમાં t બરાબર 0 સમય ન્યુક્લિયસની સંખ્યા 10,000 છે, પણ પછી તમે જો ધીમે ધીમે વિભંજન થાય તો 10,000ની ઘટીને 9,000 થાય, 8,000 થાય, 7,000 થાય. એમ કરતો કરતો કોઈ ચોક્કસ સમય, કોઈ એક એવો સમય તમને મળશે એ વખતે આપણી આ સંખ્યા 10,000ની ઘટીને અડધી એટલે 5,000, એટલે કે n/2 થઈ જાય. એટલે કે પ્રારંભના ન્યુક્લિયસની સંખ્યા કરતાં અડધી થઈ જાય. તો એ સમયગાળાને અર્ધ જીવનકાળ કહેવાય. તો જો આપણે વ્યાખ્યા લખી હોય તો આ રીતે અપાય કે જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના નમૂનામાં પ્રારંભમાં રહેલા ન્યુક્લિયસની સંખ્યા એટલે તમે જ્યારથી પ્રયોગ કરો એ તમારા માટે પ્રારંભ કહેવાય. તો એ પ્રારંભમાં રહેલા ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી થાય તે સમયગાળાને અર્ધાયુ અથવા અર્ધ જીવનકાળ સંકેતમાં 2.5 કહે છે. આ વ્યાખ્યા છે. જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા પેલી પ્રારંભમાં રહેલી જે સંખ્યા હતી એ ઘટીને અડધી થઈ જાય તો એ અડધી થવા માટે લાગતા સમય અર્ધ આયુ સમય કહેવાય. જીવનકાળ એનું અડધો જીવન પૂરું થયું એમ, તો અડધું જીવન પૂરું થવા માટે લાગતો સમય જેને અર્ધ જીવનકાળ કહે છે. તો જો હવે આપણે આવું કહી શકીએ કે જો t બરાબર 0 સમય અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n0 છે, t સમય અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n છે, પણ ધારો કે આ સંખ્યા nની n0/2 થાય તો પછી એ વખતના સમયને આપણે શું કહેવાનું મિત્રો? અર્ધાયુ સમય. તો આમ અર્ધાયુ જેટલા સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યા કરતાં અડધી થઈ જાય. જો અહીંયા અડધું થવા માટે લાગતો સમય છે મિત્રો, સમયનું અડધું આમ નહીં લખવાનું, આ રીતે લખો તો ખોટું. સમયનું અડધું નહીં, અડધું થવા લાગતો સમય. અને અહીંયા સમય માટે ટો સિમ્બોલ વાપર્યો છે, બરાબર. તો હવે આપણે શોધી કાઢીએ. જો એનું સૂત્ર મેળવવું છે તો જો મિત્રો આપણે જાણીએ છીએ n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. તો જો એ સમય t છે તો t સમયે ન્યુક્લિયસની સંખ્યા n, તો બરાબર છે t સમયે ન્યુક્લિયસની સંખ્યા n આવે. પણ જો તમે સમયની કિંમત આરીએ મૂકો તો આ સમયની જગ્યાએ હું 2.5 લઉં તો પછી મારે ન્યુક્લિયસની કિંમત કેટલી લેવાની? n0/2. તો જો હવે આપણું સૂત્ર થશે n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. પણ જો હું સમયની કિંમત 2.5 લઉં તો તમે જાણો છો કે આર્યા સમયે તો આપણા ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યાના અડધી થઈ જાય. તો આપણે સમયની કિંમત જો આ લઈએ તો ન્યુક્લિયસની કિંમત આ લેવાની. જો બંને બાજુ n0 ઉડી જાય તો અહીંયા 1/2 બરાબર e રેઝ ટુ માઇનસ લેમ્બડા 2.5. જો આ માઇનસ ઘાત છે છેદમાં લઈ જઈએ તો પ્લસ ઘાત થઈ જશે મિત્રો. તો જો 1/2 બરાબર 1 e રેઝ ટુ લેમ્બડા 2.5. ચલો બંને ઉલટાવી દો અથવા ચોકડી ગુણાકાર કરો, અહીં ગુણાઈ જાય તો e રેઝ ટુ લેમ્બડા 2.5 બરાબર 2. જો અહીંયા ઘાતાંકમાં છે ભાઈ અર્ધાયુ 2.5, એને આધાર કહેવાય. જો ઘાતાંકમાંથી એને નીચે ઉતારવો હોય તો લોગ લેવો પડે, પણ અહીંયા ઈ આધાર છે એટલે આપણે બંને બાજુ ઈ આધારવાળો લોગ અને ઈ આધારવાળો લોગ એટલે ln લેતું. તો જો અહીંયા લોગ લેવો, અહીંયા લોગ, અહીં લોગ લેશો એટલે ઘાત નીચે ઉતર્યો તો લેમ્બડા 2.5 લોગ ઈ આધારી. અહીંયા ઈ આધારવાળો લોગ લેવાનો તો લોગ 2 આધારી. જો હંમેશા આધાર નાનો લખવાનો, ઘણા લોકોમાં આવું લખતા હોય છે તો આવું લખો તો ખોટું, આધાર નાનો લખવાનો. અને ln લખો એટલે આધાર ના લખો તો એ ચાલે, બરાબર. જો મિત્રો ગણિતમાં આ બે સરખું હોય
कि भाई log 2 आधार 2 तो आनी किंमत 1 थाय, log 5 आधार 5 तो 1 थाय। फिजिक्स में ई आधारवाळा log ने ln कहेवाय तो ln ई અને ई होय तो आ जवाब 1 थाय। तो આપણે આની જગ્યાએ 1 લખીશું। तो આપણું સૂત્ર લેમડા 2.5 बराबर ln 2 आधारी। હવે ઘણા ઉતાવળિયા વિદ્યાર્થીઓ બેનો લોગ જોઈ લેશે। બેનો લોગ આપણા લઘુગણક કોષ્ટક ઉપરથી 0.3010 પણ મિત્રો આપણી ચોપડીમાં જે લઘુગણક કોષ્ટક આપ્યું છે એ 10ના આધારના જવાબોનું આપ્યું છે। તો તમારે એ આધારમાંથી 10ના આધારમાં કન્વર્ટ કરવું પડે। 11મામાં પણ તમને શીખવવામાં આવ્યું કે એ આધારના બદલે જો 10નો આધાર લેવો હોય તો તમારે 2.303 વડે ગુણવાનું 2.303 વડે। तो आम पेला अवमंदित दोलनों में तमे आवुं करता था तो ई आधार में 10ना आधार में लई जवुं होय तो आगळ 2.303 वडे गुणवा। हाँ हवे तमे आनी किंमत शोधी शको। जो हवे आनी किंमत लघुगुणक कोष्टक उपरथी 0.3010 बेनो केल्क्युलेटर थी गुणाकार करो तो 0.693 तो आम लेमड़ा 2.5 बराबर 0.693। चलो लेमड़ा ने आ बाजू लई जाओ तो 2.5 बराबर 0.693 अपॉन लेमड़ा। तो अर्ध आयुનું सूत्र है मित्रों। तो तमने एम के अर्ध आयुનું सूत्र मेळवो तो आटला सुधी तमारे जवानुं। पहला व्याख्या लखवानी कि जे समयगाळामां रेडियोएक्टिव तत्वना नमूनामां प्रारंभमां रहेला न्यूक्लियसनी संख्या घटीने अर्धी थई जाय ते समयनी अथवा ते समयगाळाने अर्ध आयु 2.5 कहे छे। जो तमारी रीते लखो कि जे समयगाळा में रेडियोएक्टिव तत्वना नमूना में अविभंजित न्यूक्लियस की संख्या प्रारंभनी संख्याना अर्धी बने ते समयगाळा ने अर्धजीवनकाल कहे छे। ज्यारे फिजिक्स में बोलता हो फिजिक्सना शब्दों लखवाना। रासायनिक प्रक्रिया अर्धी थाय एवुं बधुं नहीं लखवानुं। खोटा नथी तमे पण फिजिक्स में फिजिक्सना शब्दों वापरवाना, केमिस्ट्रीना नहीं। बोलो ख्याल आई गयो। तो अर्धजीवनकाळनुं सूत्र मेळवो तो आटला सुधी तमारे जवाब। जो हवे मित्रों आना आधारे हूँ थोड़ी बीजी बात करूँ। जो अहीं हूँ समय लूँ अहीं अविभंजित न्यूक्लियस की संख्या आपणे लईए तो जो समय t बराबर 0 तो अविभंजित न्यूक्लियस की संख्या n बराबर शू थाय मित्रों n0। जो तमे अर्ध आयु जेटलो समय लो तो तमारा न्यूक्लियस की संख्या आज छे एनी अर्धी थी जाए तो n0/2 थी जाए। हवे जो तमारी पासे n0/2 है तो फरी अर्धो समय जवा दो। अब जो 2.5 समय तो बीजो 2.5 जाए तो 2 2.5 थाय એટલે जो आ 1 2.5 तो आ 2 2.5 तो पाछू जे होय एनी अर्धी थी जाए तो n0/2/2 करो तो n0/4 थी जाए। चलो हवे तमारी पासे आटली संख्या है एनी अर्धी करो तो एनी अर्धी एटले n0/2 भागो तो n0/8 तो पाछो बीजो अर्ध आयु जेटलो समय जाए तो 2 2.5 हतो बीजो अर्ध आयु जेटलो समय जाए एटले 3 2.5 थाय। तो जो मित्रों आनो अर्थ आवो करवा एटले कोईए जो 0 समय आटली तो अर्ध आयु जेटला समय अर्धी जे छे एनी पासे अर्धी जे छे एनी अर्धी बराबर। એટલે જો કોઈ આનું અર્થઘટન આવું ના કરતા ચલો આ સ્ક્રીનશોટ લઈને લખી તો દીધું હશે તમે। જો ઘણીવાર તમને એમ કે એક તત્વનો અર્ધ આયુ 10 વર્ષ છે તો એનો મતલબ કે 10 વર્ષે તત્વ અડધું થઈ જાય તો એનો મતલબ એવો નહીં કે 20 વર્ષે સંપૂર્ણ ખાલ થઈ જાય। હવે 10 વર્ષે અડધું થયું તો બીજો 10 વર્ષ જોઈએ એટલે કુલ 20 વર્ષ તો 20 વર્ષે જે હોય એનું અડધું થાય એમ। એવું નહીં કે 10 વર્ષે 100માંથી 50% થઈ ગયું તો બીજા 10 વર્ષમાં 50માંથી 0 એવું નહીં જે છે એનું અડધું થાય। બીજો 10 વર્ષ જવા દો તો 25નું અડધું થાય। તો આ અર્થઘટન આવું કરજો મિત્રો। એ કોઈ રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુ 10 વર્ષ છે એનો મતલબ કે 20 વર્ષે સંપૂર્ણ ખલાસ થઈ જાય એવું નહીં કરવાનું। જો 10 વર્ષે 50% થાય તો 20 વર્ષે 50નું અડધું પાછું 25 થાય ફરી 10 વર્ષ જવા દે એટલે 25નું અડધું 12.5 થાય એમ થાય। આવું થાય મિત્રો। જો અહીંયા મિત્રો અહીંયા 2.5ના ગુણકમાં એકડો છે અહીં 2.5ના ગુણકમાં 0 છે
જો અહીંયા આને આ રીતે પણ લખાય n0/2 જો અહીંયા મિત્રો n0/4 4 એટલે 2 n0/8 એટલે 2 અહીંયા જો આને આ રીતે લખાય n0/2 અને 2 એટલે 1 અને n0/1 એટલે n. તો જો હવે મિત્રો આના ઉપરથી એક તારણ નીકળે કે જો એ 2.5ના ગુણકમાં 0 તો એ 2 2.5ના ગુણકમાં 1 તો 2 2.5ના ગુણકમાં 2 તો 2 તો પછી મને કહેશો કે t બરાબર n 2.5 સમય લઈએ તો n 2.5 સમય ન્યુક્લિયસની સંખ્યા કેટલી થાય? તો જો એ તગડો હતો તો 2 અહીં n છે તો 2 તો જો હવે આ એક વાક્ય તમે લખી કાઢજો કે t બરાબર n 2.5 સમય અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n બરાબર n0/2 થશે. ઘણીવાર ચોપડીઓમાં આ બાજુ લાવી દીધું હોય n/n0 બરાબર 1/2 અથવા 1/2 કારણ કે 1 એટલે 1 2 એટલે આવું એ થાય એટલે અથવા આ રીતે લખાય કારણ કે આ n0 નહીં લાવો. તો આ મૂળ જથ્થો અને આ તમે કોઈ ટી સમયનો જથ્થો છે તો એને આ રીતે પણ લખી શકાય. તો OMR ગણવા માટે આ સંબંધ બહુ અગત્યનો છે મિત્રો, બરાબર? આ ધ્યાન રાખજો. તો લખી કાઢજો મિત્રો. જો આપણે આલેખની વાત કરીએ મિત્રો, આનો આલેખ દોરવો હોય તો આપણો આલેખ આ રીતે દોરી શકાય. જો અહીંયા સમય લઈએ 0 સમય, પછી જો 1 2.5 એટલે અડધાઈ જેટલો સમય, 2 2.5 એટલે 2 અડધાઈ જેટલો સમય, આ 3 અડધાઈ જેટલો સમય, 4 અડધાઈ જેટલો સમય, 5 અડધાઈ જેટલો સમય. તો આપણે આ આડી અક્ષો પર સમજીએ. અહીં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા લઈએ તો જો શૂન્ય સમયે કેટલી લેવાની? n0. તો શૂન્ય સમયે n0. પણ જો તમે 2.5 સમય લેશો તો અડધી થઈ જાય. તો જો n0 એટલે આટલું તો અડધું એટલે આટલું થાય. તો પછી 2.5 સમય આટલી થઈ જાય સંખ્યા. જો તમે 2.5 લો તો જે છે એની અડધી n0/2 ની અડધી એટલે n0, તો પછી ઓની અડધી કરી દો તો એની અડધી એટલે n0/4. પણ એ કયા સમયે? 2.5 સમયે. જો તમે 3.5 લો તો પાછી એની અડધી થઈ જાય. તો જો ઓની અડધી એટલે આટલે આવે. તો આ 3.5 સમયે n0/8 થઈ જાય. એટલે જો આપણો આલેખ આવો આવે મિત્રો, આ રીતે આવશે. ખબર પડી તમને? તો n વિરુદ્ધ t નો આલેખ તમને આવો મળે. તો જો આ આલેખ પણ તમે સમજાવી શકો મિત્રો, બરાબર? આવા આલેખને ક્ષય વક્ર કહેવાય. કેવો વક્ર કહેવાય? ક્ષય વક્ર, ડીકે કર્વ કહેવામાં આવે છે. તો આ અર્ધઆયુની મેં વાત તમને કરી મિત્રો, બરાબર? પરીક્ષામાં આ બધું લખવાની કોઈ જરૂર નથી, પેલું સૂત્ર તારવવાનું, સૂત્ર તારવું કીધું એટલે. પણ આ વસ્તુ લખી દેજો તમે એટલે તમારા કામમાં આવે.